નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। ગુજરાત એટ 10 સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। કચ્છથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કચ્છમાં વરસાદી ઝાપટા પડ્યા છે। અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। કચ્છમાં ફરી એકવાર માવઠાનો કહેર જોવા મળ્યો છે। માધાપર અને ભુજોડી વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે। સવારથી જ ઉકળાટભર્યું વાતાવરણ હતું અને સમી સાંજે વરસાદી ઝાપટા પડ્યા છે કચ્છમાં, જેમાં સાંજે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી ઝાપટા પડ્યા છે। વરસાદી માહોલ સર્જાતા ગરમીમાંથી આંશિક રાહત મળી છે, પરંતુ ખેડૂતો ક્યાંક ચિંતામાં મુકાયા છે। કચ્છના અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। સમાચાર કચ્છથી સામે આવી રહ્યા છે, જ્યાં માધાપર અને ભુજોડી વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા તો અમુક વિસ્તારમાં કરા પણ પડ્યા છે। નગરના લીંબડી તાલુકામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે, જેને લઈને લીંબડી સેવા સદન ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને થયેલ નુકસાન અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ખેડૂતોના ઊભા પાકને થયેલ નુકસાન અંગે વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી હતી। જેતપુરના દેરડી ગામની સીમ વિસ્તારમાં ઘઉંમાં આગ લાગ્યાની ઘટના સામે આવી હતી। વીજપોલમાંથી તણખા જડતા જ ઘઉંનો પાક સળગી ઉઠ્યો હોવાનું સામે આવ્યું છે। 5 વીઘામાં વાવેતર કરેલ તૈયાર ઘઉંનો પાક બળીને ખાક થયો હતો। વાયરિંગમાં શોર્ટ સર્કિટના હિસાબે આગ લાગી છે એટલે 5 વીઘા સંપૂર્ણપણે બળી ગયા। કેટલા વીઘામાં વાવેતર હતું? 5 વીઘા। 5 વીઘાના અને નુકસાની કેટલી અંદાજે? નુકસાન 1.5 થી 1.5 લાખ જેવું થાય એમ। સરકાર પાસે શું અપેક્ષા? સરકાર તો જે આપે તે, બીજું શું આપણે બીજે આ જે તમારો પાક હતો તે તૈયાર પાક હતો? તૈયાર આજે જ કટરાવવાનું હતું, બીજી વાડીએ ચાલે છે। હું ત્યાં હતો, મેસેજ મેળા દોડીને આવ્યો તો પોણું ખેતર તો બળી ગયું હતું। કાંઈ બચ્યું છે કે સંપૂર્ણપણે? સંપૂર્ણ એક ડુંડી નથી બચી, આપણે જોઈ શકો આ ખેતર। ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધ અને ગેસની અછતનો પ્રભાવ હવે ધાર્મિક યાત્રાઓ પર પણ જોવા મળી રહ્યો છે। દર વર્ષે જૂનના અંતમાં શરૂ થતી અમરનાથ યાત્રા માટે સામાન્ય રીતે માર્ચમાં મેડિકલ ચેકઅપ અને ત્યારબાદ રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થતી હોય છે, પરંતુ આ વર્ષે હજુ સુધી યાત્રાની તારીખ જાહેર કરવામાં આવી નથી, જેને કારણે યાત્રાળુઓ અને આયોજકોમાં અનિશ્ચિતતા વધી રહી છે। ટ્રકનો 30મો વિશાળ ભંડારો છે અને આ વર્ષે આપણા સ્વયંસેવકો તથા ટ્રસ્ટીઓ ખૂબ જ તડામાર તૈયારીઓ કરે છે। આપ સૌને હાર્દિક અભિનંદન અને ત્યાં પધારવા માટે વિનંતી છે। 5 લાખથી ઉપર યાત્રીઓ આવવાની સંભાવના છે અને અત્યારે ફરીથી બરફબારી થયું છે એટલે આપણને દર્શન પણ સરસ થશે એવી આશા છે। જય શંકરજી। જો અત્યારે દેશમાં જે પરિસ્થિતિ છે, તમે દેશની વસ્તીને જોવા જાઓ તો અત્યારે સપ્લાય થોડું ઘટ્યું છે, એની સામે દેશની વસ્તી આપણી એટલી છે એટલે જાહેરમાં જોઈએ આપણે તો તકલીફ પડે એમ છે જ, પણ સરકાર પોતાના ભક્તોનું વિચારે જ છે। અત્યારે હાલમાં ડિલે થઈ રહ્યું છે, એનું કારણ એ છે કે સરકાર એનું ગણરચના કરી રહી છે કે કઈ રીતે અમારા ભક્તોને જ્યારે અમરનાથની યાત્રા કરે તમને ભોજનમાં, રહેવામાં કોઈ બી જગ્યાએ તકલીફ ન પડવી જોઈએ, એ કોઈ બી જાતનું એને નુકસાન ન થવું જોઈએ। તો મારી સરકારને આશા છે, મારી સરકારથી આશા છે કે જ્યારે બી રજીસ્ટ્રેશન શરૂ કરે, જ્યારે બી અમરનાથ યાત્રા શરૂ કરે, આપણે લોકો સમગ્ર ભારતવાસીઓ આખું વર્ષ અમરનાથની યાત્રા જે હોય એની રાહ જોતા હોય છે કે અમરનાથની યાત્રાની અંદર જે અતૂટ શ્રદ્ધા જે ભારતીયોમાં રહેલી છે, તે શ્રદ્ધાને જોતા અત્યાર સુધીમાં 14 એપ્રિલથી રજીસ્ટ્રેશનો શરૂ થાય છે। 14 એપ્રિલથી રજીસ્ટ્રેશનો શરૂ થાય તે પછી સત્તાવાર રીતે સરકાર તરફથી જાહેરાત થશે કે યાત્રા ક્યારે શરૂ થશે। રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં રાધેકૃષ્ણ ડેરી ફાર્મમાંથી લેવામાં આવેલ દૂધના નમૂનાના ગુણવત્તાની ખામી સામે આવી છે। ફૂડ વિભાગે તપાસમાં જણાવ્યું કે દૂધ માનવ ઉપયોગ માટે યોગ્ય નથી અને એડ્યુકેશન હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વકાણીએ જણાવ્યું કે દૂધમાં ફોરેન ફેટ મળ્યું છે, તેની ગુણવત્તા માટે ખતરનાક છે। આ ઉપરાંત મધુવન ડેરી, ઉમિયાજી ડેરી અને દ્વારકાધીશ ડેરી ફાર્મના નમૂના પણ ચકાસવામાં આવ્યા હતા। આણંદ શહેરમાં કરમસદમાં રગડી સ્મશાનના
રિનોવેશનમાં મૂર્તિ વિવાદ ઉઠ્યો છે. સ્થાનિક રહીશોએ આરોપ લગાવ્યો છે કે મહાનગરપાલિકા દ્વારા 15 દેવીઓની મૂર્તિ બેસાડવામાં આવી છે, જે ટેન્ડરના નિયમ મુજબ 18 ઇંચની હોવી જોઈએ, પરંતુ કોન્ટ્રાક્ટરે માત્ર 10-12 ઇંચની નાની અને તકલાદી મૂર્તિઓ બેસાડી છે. તેમજ કેટલીક મૂર્તિઓ ખંડિત થવા લાગી છે, જે સ્થાનિક લોકોની ધાર્મિક લાગણીઓને દુભાવી રહી છે. આમાં તો જૂની જે મૂર્તિ હતી ને કેટલી વજનદાર ને મોટી મૂર્તિઓ હતી, અને અત્યારે એક વ્યક્તિ મૂર્તિઓ મૂકી છે, અને એટલી તકલાદી મૂર્તિઓ છે કે ઉપરથી છૂટું લાકડું પડે છે તો પણ માતાજીનું કે ભગવાનના હાથ પગ ને હથિયાર બધું ખંડિત થઈ જાય છે. તો એના માટે જનતાની લાગણી તો દુભાય જ. હવે એક કાઢીને કોઈ નવી સારી ને ઉચ્ચ ક્વોલિટીની મૂર્તિ મૂકે એવી આશા. નરી આંખે દેખાય એવો ભ્રષ્ટાચાર છે. ટેન્ડર પ્રમાણે 18 ઇંચની મૂર્તિ છે અને 12 ઇંચની મૂર્તિ લગભગ 10 ઇંચની મૂર્તિ છે, અને મૂર્તિ બી તમે જુઓ ને તો થર્ડ ક્વોલિટીની મૂર્તિનો યુઝ કરવામાં આવ્યો છે. આમાં કલર પણ ઉખડી ગયેલો છે મૂર્તિનો. છેલ્લે આ નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી આ ભ્રષ્ટાચાર થયો એવું લાગે છે, અને અમારી માંગણી એ છે કે તાત્કાલિક ધોરણે 18 ઇંચની મૂર્તિ આ લોકોએ જે ટેન્ડર પ્રમાણે છે મૂર્તિ એ જ પ્રમાણે ગોઠવવી પડે, અને મૂર્તિ સારી ક્વોલિટીની લાવવી પડે. તો જ આ સ્મશાનને ખરેખર જો રિનોવેશન કરવું હોય તો મૂર્તિને યોગ્ય રીતના ગોઠવવી પડે. 15 મૂર્તિ છે, તમે વિચારી શકો છો કેટલું કૌભાંડ કહેવાય. છેલ્લે આ લોકો સ્મશાનને પણ નથી છોડતા, મહાનગરપાલિકા હોય કે કોન્ટ્રાક્ટર હોય. કોન્ટ્રાક્ટર દ્વારા જે મૂર્તિઓની અંદર 18 ઇંચની બદલે 12 ઇંચની બેસાડી હતી, તેમાં જ્યારે બિલની ચૂકવણી થઈ ત્યારે કોન્ટ્રાક્ટરને બોલાવી અને જે પ્રમાણે એસ્ટિમેટની મુજબ 12 ઇંચની મૂર્તિના જે રકમ થતી હોય એ રકમ પ્રમાણે ઇજાદારની ચૂકવવામાં આવેલી છે. આમાં કોઈ અને અને બાકીની રકમ એને કાપી લેવામાં આવેલી છે. એટલે એસ્ટિમેટ મુજબની રકમ ચૂકવેલ નથી, એને જે રકમ થતી હતી એ રકમ કાપી અને બિલની ચૂકવણું કરવામાં આવે છે. ચાચરાવાડીમાં પર્યાવરણને ભારે નુકસાન પહોંચ્યું છે, જ્યાં જીપીસીબીની કચેરીની નજીક જ કેમિકલ વેસ્ટ અને કચરાનો અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. બાવડા ચાંગોદર હાઈવે પર આવેલી ગૌચર જમીનમાં અજાણ્યા ઈસમો ટ્રેક્ટરથી કંપનીઓનો કેમિકલ વેસ્ટ ફેંકી તેને સળગાવી રહ્યા છે. બાજુમાં આવેલા તળાવમાં કેમિકલ છોડવામાં આવવાથી અસંખ્ય માછલીઓના મોત થયા છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ કાંડમાં જીપીસીબીની કચેરીથી માત્ર 2 કિલોમીટર દૂર થઈ રહ્યો છે, છતાં પણ તંત્ર મૌન છે. અમદાવાદ જિલ્લામાં જે ઉદ્યોગો આવેલા છે, લગભગ 2700ની ઉપર રજીસ્ટ્રેશન તો ખાલી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં નોંધાયેલા છે. હવે આટલા બધા ઉદ્યોગોના કારણે આપણે જે ગુજરાત મોડલ વિશ્વ પર લઈ જઈએ છીએ, પણ પરિસ્થિતિ એ છે કે દિવસે ને દિવસે જે ગવર્મેન્ટના નિયમો છે ને નોર્મ્સનું પાલન કરવાનું હોય એની બદલે જ્યાં ત્યાં પોતાનું કેમિકલ વેસ્ટ કચરો સળગાવવાનું આ કામ વર્ષોથી ચાલી રહ્યું છે. બાવળા ચાંગોદર ઉપર આવેલ વિસ્તારમાં ચાંચરાવાડી વાસણા પાછળ ગૌચર વિસ્તારમાં અહીંયા અજાણ્યા ઈસમો દ્વારા બધો કચરો નાખીને બધું સળગાવવામાં આવે છે, અને બધું ખરાબ કથા પ્લાસ્ટિક ને બધું સળગાવવામાં આવે, કેમિકલ ને બધું નાખવામાં આવે છે કંપનીઓ દ્વારા. તો અહીંયા તંત્રને લાગતું વળગતું કાર્ય કરીને આ બધું નિકાલ લાવવા મારી નમ્ર વિનંતી. ઉનાળાની શરૂઆત સાથે જ અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓનું ગરમી સામે સુરક્ષાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. મોટા પ્રાણીઓ જેવા કે વાઘ, સિંહ, દીપડા અને હાથીઓના પિંજરા પાસે કુલર મૂકવામાં આવ્યા છે અને સમયાંતરે પાણી છાંટવામાં આવી રહ્યું છે, જેથી તેમને ઠંડક મળી રહે. પ્રાણીઓમાં ડિહાઇડ્રેશન અટકાવવા માટે આહારમાં પાણીવાળા ફળો જેમ કે તરબૂચ અને ટેટી આપવામાં આવી રહ્યા છે, અને પીવાના પાણીમાં ORS ઉમેરાય છે. તો હાલમાં જે અમદાવાદ શહેરમાં ગરમીની ઋતુના દિવસો ચાલુ થઈ ગયા છે, અને અત્યારથી જ જે સરકારમાંથી બી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેના બદલ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં રાખેલ તમામ પશુ પક્ષીઓ સરીસૃપો તથા અહીંયા આવનાર મુલાકાતીઓ માટે ગરમીથી રક્ષણ મળી રહે તે માટેની ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે.
જેમ કે મોટા પશુઓ છે, વાઘ, સિંહ, દીપડા, રીંછ, હાથી, તેવા પશુઓના પિંજરાઓની સામે મોટા ઇન્ડસ્ટ્રીયલ કુલર્સ મૂકવામાં આવ્યા છે. હાલ ઉનાળાની સિઝનની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદમાં જે ગરમીનો પારો છે તે સતત વધી રહ્યો છે, ત્યારે માણસોની સાથે સાથે પ્રાણીઓને પણ ગરમી લાગી રહી છે. અમદાવાદમાં કાંકરિયા સ્થિત જે પ્રાણી સંગ્રહાલય આવેલું છે ત્યાં ખાસ પ્રાણીઓને ગરમીથી રક્ષણ મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા છે તે ઝૂ દ્વારા કરવામાં આવી છે. ઝૂ ઓથોરિટી દ્વારા જે વાઘ, સિંહ જેવા જે પ્રાણીઓ છે તેમને ગરમીથી રક્ષણ મળે તેની માટે તેમના પિંજરાની બહાર છે તે કુલર મૂકવામાં આવ્યા છે. તેની સાથે સાથે જે પક્ષીઓ છે તેમને પણ જે પાણીવાળા એટલે કે તે લોકો ડિહાઇડ્રેટેડ રહે તે માટેના જે ફળો છે તે ખવડાવવામાં આવે છે. કારણ કે આ ગરમી છે, ગરમીની સીધી અસર છે જેવી રીતે માણસો ઉપર થાય છે, માણસો ડિહાઇડ્રેટ થઈ જતા હોય છે તેવી રીતે તેની અસર છે તે પ્રાણીઓ અને પક્ષી ઉપર પણ પડતી હોય છે અને તેના જ કારણે તેમને કોઈ પણ પ્રકારની શારીરિક મુશ્કેલી ન સર્જાય તે માટે થઈને તમામ જે પ્રાણીઓ અને પક્ષીઓના પિંજરાની બહાર જે આ પ્રમાણે કુલર છે, ઉપર ગ્રીન નેટ છે અને પિંજરાની ઉપર પણ જે ગ્રીન નેટ છે તે લગાવવામાં આવે છે, જેનાથી જે સીધા તડકાના જે કિરણો હોય છે તે જે તીક્ષ્ણ કિરણો હોય છે તે પ્રાણીઓ ઉપર ના પડે અને તેમને ગરમીથી રક્ષણ મળે. અને ગરમીથી ખાસ આ પ્રમાણેનો એક્શન પ્લાન છે તે પ્રાણી સંગ્રહાલયમાં મૂકવામાં આવ્યો છે. જે અહીંયા મુલાકાતીઓ આવે છે તેમને પણ તડકાથી રક્ષણ મળી રહે તે માટે ઠેર ઠેર જે જગ્યા ઉપર ગ્રીન નેટ છે તે લગાવવામાં આવી રહ્યું છે. સતત જે પાણીનો છંટકાવ છે તે પણ કરવામાં આવી રહ્યો છે, જેનાથી પ્રાણીઓની સાથે સાથે જે મુલાકાતીઓ આવી રહ્યા છે તેમને પણ ગરમીથી રાહત છે તે મળી રહે. કેમેરા પર્સન કુનાલ રાણા સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં દિવસે ને દિવસે રોગચાળામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલના સ્વાઇન ફ્લૂનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે, જ્યારે શરદી, ખાંસી અને ઉધરસના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ઓપીડીમાં કુલ 12,954 દર્દીઓ સારવાર માટે આવ્યા હતા અને 1,139 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે ડેન્ગ્યુના 109 શંકાસ્પદ કેસ નોંધાયા છે તેમજ મલેરિયાના 607 નમૂનાઓમાંથી એક પોઝિટિવ આવ્યો છે. તો ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં લગભગ ઓપીડીમાં 12,954 દર્દીઓ ઓપીડીમાં નોંધાયા તથા દાખલ દર્દીઓ 1,139 દર્દી ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં દાખલ દર્દી તરીકે નોંધાયા. તથા જુદા જુદા રોગની વાત કરીએ તો ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયામાં લગભગ ડેન્ગ્યુના ગયા અઠવાડિયામાં 109 દર્દીના લોહીના નમૂના શંકાસ્પદ લેવામાં આવેલા, જેમને ડેન્ગ્યુના લક્ષણો હતા. તેવા દર્દીમાંથી એક પણ દર્દી પોઝિટિવ ન હતું તથા ડેથ પણ ન હતું. તે જ રીતે મેલેરિયાના લક્ષણોવાળા દર્દીઓ અમારી ઓપીડીમાં ડૉક્ટરો દ્વારા તપાસ કરી તેમાંથી લગભગ 507 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા તપાસ માટે. તેમાંથી એક દર્દીનો રિપોર્ટ મેલેરિયાનો પોઝિટિવ હતો. વેજલપુરની ઝાયડસ સ્કૂલમાં યોજાયેલ જી શોમાં નાના બાળકો પોતાની કલાત્મક અને વ્યાવસાયિક પ્રતિભા સાથે ઝળહળી ઉઠ્યા હતા. કોઈએ સુંદર પોએટ્રી રજૂ કરી હતી તો કોઈએ હાથથી બનાવેલી વસ્તુઓ વેચીને આત્મવિશ્વાસ મેળવ્યો હતો. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકો જીવન માટે જરૂરી કૌશલ્યો શીખતા શીખતા આનંદ માણતા રહ્યા હતા. આ કાર્યક્રમ તેમની અંદરની શક્તિઓને ઓળખવાનો અને એક સુંદર અવસર બની ગયો હતો. ये एक्चुअली हमारे पूरे क्लास 3 से लेके क्लास 10 के सारे बच्चों ने पार्टिसिपेट किया इसमें. ये एक कंपलसरी एक्टिविटी होती है जो हम मंडे और ट्यूसडेज को करते हैं. इसके लिए स्पेशल रिसोर्स पीपल है और करीबन 14 क्लब एक्टिविटीज़ होती है. આ અમારી ક્રોશિયા અને મેક્રમે ક્લબ એક્ટિવિટી છે, જેમાં અમે આવી રીતે કોસ્ટર્સ ને પિન્સ ને આવી રીતે ચશ્માના જે દોરીઓ છે એ બનાવી છે. પછી ત્યાં મેક્રમે છે તો ત્યાં અમે પાઉચીસ, પર્સીસ, બેલ્ટ્સ એવું બધું બનાવ્યું છે. ગાર્ડનિંગ ક્લબ એક્ટિવિટીમાં શીખવાડવામાં આવે છે કે આપણે કઈ રીતે પ્લાન્ટ્સ ઉગાડવા જોઈએ અને એમાં આપણે કેવી સોઇલ અને વાપરવું જોઈએ. આપણને એવું પણ શીખવાડવામાં આવે છે કે આપણે પ્લાન્ટ્સને કઈ રીતે કેર અને એના યુઝીસ પણ કહેવામાં આવે છે. સાયલેન્ટ હાર્ટ એટેક એવી ખતરનાક સ્થિતિ છે જે ઘણીવાર કોઈ સ્પષ્ટ સંકેત આપ્યા વગર જ આવી જાય છે. ખાસ કરીને 55 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓમાં
તેના કેસ વધી રહ્યા છે, જ્યાં છાતીમાં દુખાવો પણ થતો નથી. સામાન્ય હાર્ટ એટેકમાં લક્ષણો સ્પષ્ટ હોય છે, જ્યારે સાયલેન્ટ હાર્ટ એટેકમાં થાક, નબળાઈ અને શ્વાસ લેવામાં તકલીફ જેવા હળવા સંકેતો જ દેખાય છે. ઘણીવાર તો ECG કર્યા પછી પણ તેની જાણ થાય છે. સાયલેન્ટ એટેક એટલે કે હૃદયરોગ ઘણા બધા કારણોથી આવી શકે છે. પર્ટિક્યુલરલી મહિલાઓમાં છેલ્લા 10 વર્ષમાં પુરુષોની સરખામણીમાં આ પ્રમાણ હમણાં થોડું વધી રહ્યું છે. એમાં મુખ્યત્વે ઓબેસિટી એટલે કે મેદસ્વીતા, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કે જે કંટ્રોલ કરતાં અનકન્ટ્રોલ્ડ વધુ હોય છે અને સારવાર લેવાતી નથી, તેવી મહિલાઓમાં આ હૃદયરોગનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. નવસારી જિલ્લાના ચીખલીમાં જાહેર માર્ગ પર બે આખલાઓ વચ્ચે ભયાનક લડાઈ સર્જાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જૂની ટેલિફોન એક્સચેન્જ પાસે મુખ્ય માર્ગ પર થયેલી આ અથડામણમાં બંને આખલાઓ લોહી લુહાણ થઈ ગયા હતા. ઈરાન અને ઇઝરાયલ અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. યુદ્ધની અસરને લઈને આ નિર્ણય, જેમાં કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. ઘરની નજીક ગેસની લાઈન હશે તો કનેક્શન લેવું જ પડશે તેવું તેમના દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કનેક્શન લેવા માટે કંપની 3 મહિનાની નોટિસ આપશે. કનેક્શન નહીં લો તો ગેસ સિલિન્ડર મળવાનું પણ બંધ થશે. કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. એલપીજીની અછતને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નેચરલ ગેસ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટર ઓર્ડર લાગુ કરવામાં આવ્યો છે. સોસાયટીઓને 3 દિવસમાં પાઇપલાઇનને મંજૂરી આપવી પડશે. તો ઈરાન અને ઇઝરાયલ અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસરને લઈને કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સંવાદદાતા મેહુલ દુધરેજા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે. જી મેહુલ, જે મિડલ ઈસ્ટના દેશોમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે તમારે ગેસનું કનેક્શન ફરજિયાત લેવું પડશે. શું કહેશો? અંકિતા, જે પ્રમાણે મિડલ ઈસ્ટ એટલે કે ઈરાન, ઈરાક, ઇઝરાયલ આ વચ્ચે જે અંદરો-અંદર જે અત્યારે ખાસ કરીને ઓઇલ અને ક્રૂડને લઈને જે સમસ્યાઓ છે, ગેસને લઈને જે સમસ્યાઓ સર્જાઈ રહી છે, ત્યારે મિડલ ઈસ્ટના તમામ જે દેશો છે તેની વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે અને આ વચ્ચે જે બીજા દેશો જેને તો નિર્ભર રહેલા છે તેના ઉપર વધારે તેની અસર જોવા મળે છે. આવી જ અસર આપણા ભારત ઉપર પણ જોવા મળી છે. તેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા એક નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે કે જેઓની પાસે એલપીજી કનેક્શન હોય તેઓ ગેસ સિલિન્ડરનો ઉપયોગ નહીં કરી શકે. આવા 33 લાખ જેટલા જે કનેક્શન છે તે ગુજરાતમાંથી બહાર આવ્યા છે કે જેઓની પાસે બંને કનેક્શન હોય. હવે આ મામલે ગેસ સિલિન્ડરની જે સમસ્યા સર્જાય છે તેને લઈને કેન્દ્ર સરકારે નવો નિર્ણય લીધો છે કે તમામ જે લોકો જેના ઘરની આસપાસ ગેસ લાઈન નીકળી રહી છે તેઓએ ફરજિયાત ગેસ લાઈનનું કનેક્શન લેવું પડશે. કે એલપીજી કનેક્શન છે તેની સાથે આ જે ગેસ કનેક્શન છે લેવું પડશે. 3 મહિનાની અંદર તે પોતાનું જે રજીસ્ટ્રેશન છે તે કરાવવું પડશે અને જો તેવું નહીં કરે તો ગેસ સિલિન્ડર છે તેમને આપવામાં નહીં આવે. એટલે એક પ્રકારે આ રીતના જયારે નિર્ણય જે કેન્દ્ર સરકાર લીધો છે તેની પાછળનું કારણ છે કે જે ગેસ લાઈન છે જેમના ઘરની પાસેથી પસાર થાય છે તેઓને ફરજિયાત ગેસ લાઈન નું કનેક્શન જ લેવું. સાથે સાથે જે વિસ્તારમાં ગેસ કનેક્શન નથી ત્યાં ગેસ કનેક્શન માટે સોસાયટીની પરવાનગી પણ 3 દિવસમાં આપી દેવામાં આવશે. રોડ ઓપન કરવાની પરવાનગી પણ ફટાફટ આપી દેવામાં આવશે અને સાથે જેના ખાનગી પ્લોટ કે ખાનગી જગ્યામાંથી જો પાઇપલાઇન નીકળતી હશે તો આવા વ્યક્તિઓ જે છે તેને બમણું જે વળતર છે ચૂકવવાની પણ વાત છે તે આ પરિપત્રમાં કરવામાં આવે છે. આગામી દિવસોમાં આ તમામ જે જગ્યાઓ પર લાગુ પડે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને લઈને કેન્દ્ર સરકાર દ્વારા આ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એલપીજી અને સીએનજી બંને કનેક્શન ધરાવતા લોકોને હવે એલપીજી છે. આ ગુજરાતમાં શાંતિ છે. કર્ફ્યુ ભૂતકાળ બની ગયો છે. બાળકને, નાના બાળકને આજે પૂછીએ કર્ફ્યુ શું છે એમને ખબર નથી. એનું કારણ એ પણ આપણે સમજવું જોઈએ કે ગુજરાતની અંદર અશાંત ધારો લાગુ છે. ભારતીય જનતા પાર્ટી અને સરકાર બિલકુલ સ્પષ્ટ એ બાબતની અંદર છે
કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આવા સંજોગો ઊભા થતા પહેલા જ તેનો ઉપાય કરવો એ આ સરકારનો નિયમ છે. રાજ્યના 3 જિલ્લાને નવા કલેક્ટર મળ્યા છે. વિગતો સામે આવી રહી છે ગાંધીનગરથી, જેમાં રાજ્યના 3 જિલ્લાને નવા કલેક્ટર મળ્યા છે. 3 જિલ્લાને નવા કલેક્ટર મળ્યા છે. 3 જિલ્લાને નવા કલેક્ટર મળ્યા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પરિમલ પંડ્યા બન્યા જામનગરના કલેક્ટર, તો 3 જિલ્લાને નવા કલેક્ટર મળ્યા છે. તેમજ GH સોલંકીની સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. પરિમલ પંડ્યા જામનગરના કલેક્ટર બન્યા છે. 3 જિલ્લાને નવા કલેક્ટર મળ્યા છે. GH સોલંકીની સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જામનગર, સુરેન્દ્રનગર અને અન્ય જિલ્લાને નવા કલેક્ટર મળ્યા છે. 3 જિલ્લાને વધુ એક અધિકારીને એક્સટેન્શન મળ્યું છે. આ વિગતો સામે આવી રહી છે, જેમાં વધુ એક અધિકારીને યોજાયો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ભૂતળી ઝાંપા મેદાન ખાતે એરિયા ડોમિનેશન કાર્યક્રમ યોજાશે. વડોદરાથી આ સમાચાર છે, જેમાં સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને પેટ્રોલિંગ. વડોદરામાં રામનવમીને લઈને પોલીસ ક્યાંક સજ્જ જોવા મળી રહી છે. ડ્રોન, CCTV અને બોડી વોર્ન કેમેરાથી પોલીસ સજ્જ જોવા મળી છે. કાલે રામનવમીના સેલિબ્રેશનના ભાગરૂપે લગભગ 23 શોભાયાત્રાઓ, 9 જેટલા ભંડારાઓ અને જુદા જુદા મંદિરમાં પૂજા, આરતી અને ભક્તજનોના દર્શનના જે કાર્યક્રમ છે, આના પરિપ્રેક્ષ્યમાં શહેર પોલીસ તરફથી ડિટેલ્ડ સિક્યુરિટી અરેન્જમેન્ટ ગોઠવવામાં આવેલ છે. આના ભાગરૂપે 2 એડિશન CP, જોઈન્ટ CP, 6 જેટલા DCPO, 11 ACP, 60થી વધારે ઇન્સ્પેક્ટરો, 140થી વધારે સબ ઇન્સ્પેક્ટરો અને 2000થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ તૈનાત રહેશે. ગુજરાત at 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.